દોસ્તો અત્યારે એક મૂવી જોઈ મેં જેનું નામ હતું ધી ગોટ લાઈફ. આ હિન્દી ડબમાં હમણાં રિલીઝ થઈ છે એટલા માટે આ જોવાનો મોકો મળ્યો. હવે આ ફિલ્મની સ્ટોરી છે ને, આ ફિલ્મની સ્ટોરી કંઈક એ રીતની છે કે આ એક રિયલ ઇન્સ્પાયર સ્ટોરી છે, રિયલ ઇવેન્ટથી ઇન્સ્પાયર છે. આમાં એક વ્યક્તિ એવી છે જેને પૈસા કમાવા માટે બહાર જવું પડે છે, એટલે કે વિદેશમાં જવું પડે છે. જે ભાઈ વિદેશમાં જાય છે, વિદેશમાં પહોંચે છે, પણ ત્યાં જઈને ફસાઈ જાય છે. એટલે આ એક સર્વાઈવલ ડ્રામા ફિલ્મ કહી શકાય એવી છે. હવે એ ભાઈ ત્યાં ફસાઈ જાય છે, તો હવે એમાંથી, એ ચુંગાલમાંથી, એ જાળમાંથી એ ભાઈ કઈ રીતે બહાર નીકળશે કે નહીં નીકળે આ પણ એક સવાલ છે. અને નીકળશે અને એના ઘરે પહોંચશે કે શું થશે આગળ, એ બધું જોવાનું છે. કઈ રીતે એ જાળમાં ફસાઈ જાય છે, કેવી જાળમાં ફસાઈ જાય છે અને કેવી કેવી મુશ્કેલીનો સામનો કરે છે. એ વ્યક્તિ જે મેઇન કેરેક્ટર છે એનું કામ પૃથ્વીરાજ સુકુમાર, એણે આ રોલ નિભાવેલો છે. આ ફિલ્મમાં સૌથી મોટો સ્ટ્રોંગ પોઈન્ટ શું છે ખબર છે? ફિલ્મનું જે ડિરેક્શન છે ને, ફિલ્મનું ડિરેક્શન પ્લસ જે મેઇન પાત્ર પૃથ્વીરાજ છે ને એની એક્ટિંગ. આ વસ્તુ આમ કહો ને તો આ ફિલ્મને પકડી રાખે રાખી. ફિલ્મ 2 કલાક અને 50 મિનિટની, 3 કલાકની ફિલ્મ છે. 3 કલાકમાં 10 મિનિટ ઓછી. એટલે ફિલ્મનો જે પેસ છે ને એ થોડો ધીમો નબળો કહી શકાય. કારણ કે ફિલ્મની સ્ટોરી છે ને એ ધીમે ધીમે આગળ વધે છે. એટલે જો તમારામાં આમ ધીરજતા હોય છે ને તો તમે ફિલ્મના અંત સુધી પહોંચી શકશો. બાકી તમારે એમ જોઈએ કે ભાઈ ફટોફટ સ્ટોરી આગળ વધે તો પછી તમે આ ફિલ્મને વચ્ચેથી છોડી દેશો, મને એવું લાગે છે. એટલે ફિલ્મની લંબાઈ થોડી વધારે પડતી થઈ ગઈ છે. બાકી ફિલ્મમાં જે રીતે એક્ટિંગ ભાઈ પૃથ્વીરાજે કરી છે, તમે યાર એના કેરેક્ટર સાથે છે ને જોડાઈ જશો. તમને એમ થશે કે ભાઈ હવે આ ગમે એમ કરીને આ જે ભાઈ છે ને પૃથ્વીરાજ, એને ઘરે પહોંચાડો. મને અંદરથી એવું થાય છે કે આ ભાઈ પોતાના ઘરે પહોંચવા જોઈએ. એ રીતનું આખું ઇમોશન ક્રિએટ કરેલું છે. અને જે રીતે સેટ ડિઝાઇન, આર્ટ ડિઝાઇનનું કામ છે ને એકદમ જબરજસ્ત છે. જે રીતે રણના સીનો છે, જો વીએફએક્સ ફિલ્મનો છે ને એ ખૂબ નબળો કહી શકાય એવો છે. કારણ કે જે રીતે આખું પેલું બવંડર ને પછી જે રીતે એ બધું બતાવેલું છે ને, રણમાં જે રીતે ઊંટ દોડે છે ને એ બધું એકદમ તમને ખબર પડી જશે કે ભાઈ આ બધું એડિટ વીએફએક્સ વાળું કામ છે. એટલે વીએફએક્સ ફિલ્મ નબળું છે. પણ ફિલ્મનો જે સ્ટોરી છે, ફિલ્મનો જે આઈડિયા છે ને, અને ફિલ્મનું જે ઇમોશન છે, એક્ટિંગ, જે કલાકારોની એક્ટિંગ છે, ફિલ્મનું જે ડિરેક્શન છે, આ બધું તમને પકડી રાખશે. એટલા માટે હું તમને રેકમેન્ડ કરીશ કે તમે આ ફિલ્મ એકવાર ટ્રાય કરો. નેટફ્લિક્સ પર હિન્દી લેંગ્વેજમાં રિલીઝ થઈ ગઈ છે. એટલે થોડી ધીમી છે પણ સહન કરીને ફિલ્મનો કોન્ટેન્ટ છે ને એ સારો છે, એ જોજો. એક્ટિંગ સારી છે, એ જોજો, મજા આવશે જોવાની. હું 4 સ્ટાર આપું છું. તમે ઓલરેડી જોઈ લીધી છે, કદાચ જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો તમને ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.